તમે ગૂગલ ઉપર એક નામ નાખજો, મિસ્ટર પી પોનમરિયપ્પન. એ તામિલનાડુમાં એક બાર્બર છે. તામિલનાડુનું મેલીપુરમમાં તુતિકોરનમાં એ પોતે એની શોપ, એનું સલૂન ચલાવે છે. એણે કહ્યું કે મારા ગામમાં મારે લોકોને એક સારી આદત કેળવાવી છે. એક વિચાર આવ્યો એટલે એણે શું કર્યું, સલૂનમાં એક લાઇબ્રેરી ઊભી કરી. પહેલા તો 15-25 પુસ્તકથી, અને ત્યાં શું મૂક્યું કે અહીંયા વેઇટિંગમાં તમે બેઠા હો એ વખતે કોઈ પણ પુસ્તક વાંચો, ભલે 2, 5, 7, 10 પાના વાંચો, અને આ પેન અને આ પેપર છે એમાં તમારે એનો જીસ્ટ 3-4 લીટીમાં લખવાનો, તો તમને 30% ઓફ. એક વિચાર. તો લોકો વેઇટિંગમાં અમે બેસવાનું છે, અને એ વખતે તો બીજું તો શું કરે, આપણને ખબર હોય છે કે બીજું શું કરવું. સવારના પોરમાં મોબાઈલ, સવારે ઉઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલા મોબાઈલ. આણે સલૂનમાં લાઇબ્રેરી ચાલુ કરી, લોકોને વાંચવાની ટેવ પડી, મોબાઈલ બાજુ પર મૂકીને કંઈક વાંચે. કારણ કે અમુક ગરીબો કે ધારો કે 30% ઓફ મળે, અમુક એમ થાય સારું પુસ્તક છે જરા નજર ફેરવી લઈએ. એમ કરતા કરતા આજે આ પોનમરિયપ્પન નામના બાર્બરે એમના આખા ગામમાં દરેકને વાંચવાની ટેવ પડાવી. એના ગામમાં દરેક વ્યક્તિના ઘરે 15-25 પુસ્તકો એ લોકોએ જાતે વસાવ્યા, અને ત્યાં લોકો વાંચતા થાય. હેબિટ ઓફ રીડિંગ કલ્ટિવેટેડ. તો મારે એટલું જ કહેવાનું કે એક બાર્બર એ પોતાના એક નાના વિચારથી આખા ગામને એક સવડા અભિગમ તરફ, એક સવડી સારી આદત તરફ વાળી શકતા હોય તો આપણે બધા ભણેલા છે. વી કેન મેક અ સ્મોલ ચેન્જ સમવેર ધેટ વી લીવ. અને આપણે બધા સંકલ્પ રાખવાનો કે બિફોર આઈ ડાય, બિફોર આઈ લીવ ધીસ અર્થ, આઈ વિલ મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ એટ અ પ્લેસ વેર આઈ ફાઉન્ડ ઇટ. ધ પ્લેસ ધેટ આઈ ફાઉન્ડ ઇટ, આઈ વોન્ટ ટુ મેક ઇટ અ બિટ બેટર. જે સ્થાન મેં જે રીતે જોયું એના કરતાં મારે થોડુંક તો સારું કરવું છે. જે લોકોને હું મળ્યો એનામાં થોડી સારપ તો લાવવી જ છે.